થેન્ક યુ યતીશભાઈ, થેન્ક યુ ઓલ ઓફ યુ. હું જ્યારે આ કાર્યક્રમની મેં વિચારધારા કરી અને તે દિવસે જ્યારે અમલમાં મૂકવાની શરૂઆત કરી ત્યારે મને પણ તમને જેટલો ભય લાગે છે એટલો જ ભય, ડર અને ગભરાટ હતો. એ એટલા માટે હતો કે બોલવાનો વાંધો નહીં હતો, પણ જે લોકોએ આખી જિંદગી શિક્ષણને સમર્પિત કરી દીધી છે, જે લોકો ઓલરેડી આ શિક્ષણના ક્ષેત્રમાં છે, જે બધાને ભણાવે છે, તેમને હું શું ભણાવવાનો, એ મારો ડર હતો. અને એ મારા માટે એસિડ ટેસ્ટ હતો કે જો આ પરીક્ષામાંથી હું પસાર થાઉં તો હું જિંદગીમાં ઘણું બધું કરી શકીશ. કારણ કે આજે મારી હિંમત પણ પહેલી વખત ખુલી છે કે જે ટ્રેનર છે તેને ટ્રેન કરવાનો એક સુંદર મોકો મને પ્રાપ્ત થયો છે અને એને કારણે હું મારી જાતને સદભાગી માનું છું કે આટલી સુંદર તક મને જીવનમાં પ્રાપ્ત થઈ. એટલે આઈ મસ્ટ થેન્ક ધ ચેરમેન મિસ્ટર યતીશભાઈ પારેખ કે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસને ફળીભૂત કરવામાં હું સફળ થયો એવું હું માનું છું. કારણ કે તમારા પ્રતિભાવ જોઈને મને બહુ આનંદ થાય છે. આમ તો હું ગદગદિત થઈ ગયો છું એટલા માટે કે મને ક્યારેય આટલો અંદાજ નહોતો કે આટલું સારું હું આપી શકીશ. હું આપું જ છું, પણ કંઈક જુદી રીતે આજે મારે આપવાનું હતું. નોખું હતી વાત હતી, અનોખી વાત હતી અને મારે એટલું જ ફીલ કરાવવું હતું કે આ બીજા પ્રકારના સેમિનારો છે તેવો સેમિનાર નથી. એટલે તમારા મનની અંદરની જે કંઈ કલ્પના હતી અહીંયા આવતા પહેલા એના ભાગીને જો હું ચકનાચૂર કરી શકું તો જ હું મારી જાતને કંઈક જુદો સમજી શકું અને એ જો હું સફળ થઈ શક્યો હોઉં તો મને બહુ આનંદ થયો છે આ વાતનો. યતીશભાઈ, ખૂબ ખૂબ આભાર. આપણે આવા કાર્યક્રમો કરતા રહીશું. આચાર્યશ્રીઓ અને આચાર્યશ્રીઓનો પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમે શિક્ષકોને, ગુરુવર્યોને પ્રેરણા આપી. અધરવાઇઝ એટલે એ બહુ અઘરું બની જતું હોય છે. કારણો તો તે વખતે ચાલુ કરતા પહેલા પણ ઘણા આવ્યા હતા અને મેઇન પેપર તપાસવાની વાત. અને એક તબક્કે તો હું રિસર્ચ ખીજવાઈ ગયો હતો કે ભાઈ આપણે આ જ બધા કારણો આપી શકીશું, કર્યા કરીશું તો કરું છું, ક્યારે કરીશું, ક્યારે શાળા ખુલી જશે ત્યારે તમે એમ કહેશો કે હવે શિક્ષકોને અમે વિદ્યાર્થીને ભણાવે કે અહીંયા ભણવા આવે નો ટાઈમ. એટલે મેં કીધું કે સિદ્ધાર્થભાઈ, ભરતભાઈ, મેં કીધું તમારે જે કરવું પડે તે કરો, પણ આ કરવાનું જ છે. એ તમે કમ્પલ્ઝન માનવું હોય તો કમ્પલ્ઝન, ને જે માનવું હોય તે એક વખત કમ્પલ્ઝન માની દો. કદાચ ભલે એમને ત્રાસ થાય તો ત્રાસ, પણ આપીને પણ આ વાત કરવી બહુ જરૂરી છે. એક વખત આવશે તો અંદર મને ખ્યાલ છે કે ચોક્કસ જ બીજા વિશ્વાસ સાથે જશે કે બીજી વખત આવું થાય તો આપણે ચોક્કસ દોડીને જવું. એટલે આપ સૌએ આ વાતને ખૂબ પોઝિટિવિટીથી લીધી. છઠ્ઠા દિવસનો પણ આ એક પ્રયોગ જ હતો. અમારે એ જ જોવું હતું કે તમે છઠ્ઠા દિવસે માનસિક રીતે તૈયાર છો કે નહીં આવવા માટે. ભલે ત્યાં આગળ કામ પેન્ડિંગ છે, જઈને તમારે કામ કરવાનું છે, ડબલ ડ્યુટી અત્યારે તમે કરો છો અને તમે સક્સેસફુલી કરીને બતાવ્યા. એટલે હું આપનો ખૂબ ખૂબ ઋણી છું, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. રોમ કેન નોટ બી બિલ્ટ ઇન અ ડે. રાતોરાત કોઈનો પણ મહેલ બનતો નથી. એ મહેલ બનાવવા માટે વર્ષો લાગે છે. વક્તા બનવા માટે પણ દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ જાય છે. કોઈ જન્મજાત વક્તા હોતો નથી. ઘણીવાર એવું કહેવાય છે કે સાહેબ વક્તા તો જન્મજાત હોય, એનામાં તો લક્ષણ પહેલેથી જ એવા દેખાય છે. ફાઇન, એવા લોકો તો હોય જ છે, પણ એને કારણે વક્તા ન પેદા કરી શકાય એ વાત સાથે હું સંમત નથી. વક્તા પેદા થઈ શકે છે અને એ આવા જ પ્રકારના પ્રયત્નો થકી શક્ય બને છે. અને તમે બહુ રિસેપ્ટિવ છો એટલે તરત જ બની શકે. અત્યારે તમે કેટલો બધો ડિફરન્સ તમારી જાતમાં જોયો ને. જે લોકો બોલવા આવતા હતા એમની પહેલા દિવસની વિડીયો કેસેટ તમે જોવો અને આપણા છઠ્ઠા દિવસની જો, એમાં તમને ખ્યાલ આવી જાય કે તમે કેટલા સુંદર રીતે આ કામ કરી શક્યા છો. એટલે વધુ કોઈ લાંબી વાત નથી કરતો. આપણો જે નાતો બંધાયો છે એક નવો સંબંધનો, એ શરૂઆત થઈ છે. એને હું એટલું જ કહેવા માંગુ છું કે હમ તુમ દોનો જબ મિલ જાएंगे एक नया इतिहास बनाएंगे और अगर हम ना भी मिल पाए तो भी एक नया इतिहास बनाएंगे. ए दोस्त, आप सबकी दोस्ती में कोई गम न रहे, रहे आप सबकी खुशी सलामत, चाहे हम न रहे. धन्यवाद, शुक्रिया.